તો બધા મિત્રોને જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો, કારણ કે આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. મિત્રો આજે તમને છે ને ઘરે બેઠા ગણપતિ દાદાના દર્શન કરાવવાના છે. તો હું સ્પેશિયલ આજે સિટીમાં આવ્યો છું તમને બતાવવા માટે. આજે ઠેકાણા તમને બધી જગ્યાએ ઘરે બેઠા તમને ગણપતિ બાપાના દર્શન થવાના છે. તો તમામ લોકો મારા વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂઆત કરી દેવાની છે ગણપતિ જોવાની. ને અમારી સાથે આજે જગાભાઈ પણ છે. શું કહેવાનું છે જગાભાઈ? જય ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છે કાનાભાઈ. જવું છે ને? હા જાવી, હાલો. તો હાલો મિત્રો, કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહ્યો. આપણે ગણપતિ દાદાના દર્શન કરવાના છે અને ઘરે બેઠા તમને દર્શન થાય. અમુક મોટી ઉંમરના હોય તો બહાર ન નીકળી કે એને ઘરે બેઠા દર્શન કરવાય ને તો થઈ જાય. હાલો તો આપણે ગણપતિ બાપાના દર્શન ચાલુ કરી દઈએ અહીંથી. તો મિત્રો તમે છે ને દર્શન કરતા જાજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખતા જાજો. આજ તમને આમ તમે તમારી રીતે જ ગણ્યા કરજો, કારણ કે આજે જાજા બધા ગણપતિ બાપાના આપણે દર્શન કરવાના છે. અને આ બાજુ જોવા ઓ હોય ગણપતિ જોવાનું ચાલુ થાય છે. તમે હમણાં જોઈ રાખજો, તમને ગણપતિ બતાવવાના છે. તો અત્યારે ટ્રાફિક પણ એટલી બધી છે ભાઈ ગણપતિ જોવાની. આમ તમે જોવો, અહીંથી શરૂ કરવાનું છે. અને પૂર્યા મનના કોણ એકવાર સૌ બોલજો ડોક્ટર ગુરુદેવ કી તમે પાર્વતી પદે મિત્રો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખતા જાજો. અને હજી તમને બીજી બધી જાજી બધી મૂર્તિ બતાવવાની છે. જો આ બાજુ આગળ તમને હમણાં મૂર્તિ બતાવવાનું છું, કેવડી મૂર્તિ છે ને ગણપતિ બાપાની. ઓ હોય આ બાજુ તો કેવા ગણપતિ છે, જોવો તો ખરી. તો જગાભાઈ સાઈન્ડલો કરી લીધો, આપણે કરી લે. કરજો જો મિત્રો. જય ગણપતિ બાપા. મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ને હવે ગણપતિ દાદાને દર્શન કરાવી દો. ભાઈ વૈસો સાઈન્ડલો કરજો મને. આવો વૈસે સેન્ટરમાં. હવે ઓકે, વાહ ભાઈ વાહ. આ તો મહાદેવનો સાઈન્ડલો કર્યો. હે શું છે, કઈ કહેવાનું છે યુટ્યુબ ફેમિલીને? બોલો. શરમાઈ ગયા છે ભાઈ. તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને તમને કેવીક મજા આવી કહેજો, કારણ કે રાતે અમે તમને દર્શન કરવા માટે નીકળ્યા છે. બીજા ગણપતિ છે પણ એ પણ તમને હમણાં દર્શન કરાવી દે. ઓ હોય આ ગણપતિ તો જોવો પણ ઓ હોય.
મિત્રો તમને ગણપતિ બાપાના દર્શન તો કરાવી દીધા, પણ કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે અમે અત્યારે સિટીમાં આવ્યા છે ને અહીંયા તો મિત્રો શેરીએ શેરીએ હું આમ તો મકાને મકાને ગણપતિ દાદા બેસાડવામાં આવે છે, અને એ પણ સૌથી મોટામાં મોટી મૂર્તિઓ હોય છે મિત્રો. કાંઈ ઘટે ને એવા સરસ મજાના ગણપતિ બાપા છે. તો મિત્રો અહીંયા બહુ સરસ મજાની મૂર્તિ છે ગણપતિ દાદાની, જેના પંચમુખ છે. કેટલા પંચમુખ? ચાલો તો તમને દર્શન કરાવી દો. ફટાફટ બધા દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી નાખજો. મિત્રો આ ગણપતિની શેરી એટલી છે ને, અમે એકને એક શેરીમાં 3 વાર નીકળ્યા. બોલો, એટલા બધા ગણપતિ દાદા છે. હે ઓ હોય એ ગણપતિ જે હક નહીં બાકી છે. હાલો હાલો ભાઈ, બાકી. તો મિત્રો 11 વાગી ગયા છે દર્શન કરતા કરતા, પણ તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો. હજી તમને છે ને બધા ગણપતિના દર્શન કરાવવાના છે. 11 વાગી ગયા. બોલો મિત્રો, દર્શન કરતા કરતા કા હજી તો જાજુ બધું જોવાનું બાકી છે યાર. ઓહો, આ ગણપતિ તો જોવો પણ ઓહો હોય. મિત્રો હવે આપણે હું તમને બીજા ગણપતિ દાદાના દર્શન કરાવું. અત્યારે 11:30 વાગી ગયા છે ને એ પણ ભગવાન શ્રી રામ. આમ જો આગળ ભગવાન શ્રી રામનો ફોટો છે. ઓ હઈ ગણપતિ મિત્રો બહુ જોરદાર છે. કાંઈ ઘટે નહીં. આ બાજુ હાલો હું તમને બતાવવા ગઈ. જો રામ પથ્થર પણ તરે છે. જો મિત્રો આમાં રામના નામનો પથ્થર પણ તરે છે. વાહ ભાઈ વાહ, રામ પથ્થર તરે છે. જો ને અહીંયા જો કેવા સરસ મજાના ગણપતિ બાપા. ઉંદેડા ભેગા ચેસ રમે. આમ જો ગણપતિ બાપા. વાહ ભાઈ વાહ. જો નાનું બાળક પણ આવી ગયું ગણપતિ બાપાની પાસે. જો તો ખરી, જેમ નાના ગણપતિ છે ને એમ એની પાસે નાના નાના બાળકો આવે. જો વાહ ભાઈ વાહ. તો મિત્રો એટલા બધા ગણપતિ દાદા મેં તમને બતાવ્યા, પણ એમાંથી તમને કયા ગણપતિ બાપા પસંદ આવે ને એ તમે યાદ રાખજો અને કોમેન્ટ કરજો, કારણ કે હજી તમને દાદા બધા ગણપતિ બાપા બતાવવાના છે. તો આમાંથી તમને કયા પસંદ આવે ને એ છે ને કોમેન્ટ કરતા રહેજો, તો અમને ખ્યાલ આવશે. બરોબર. વગેરે હા ભાઈ વાહ. આમ જો વાહ ભાઈ ભાઈ. બસ હો. મિત્રો અહીંયા નાની નાની મૂર્તિ છે ગણપતિ દાદાની. હું તમને દર્શન કરાવું. બધી અલગ અલગ છે, નાની નાની છે બધી ગણપતિ દાદાની મૂર્તિ. હમણાં હું તમને દર્શન કરાવું, તમે કરી લેજો. અત્યારે મોટી મૂર્તિના તો બહુ કર્યા, પણ નાની નાની મૂર્તિના કરી લેજો. એ પાછું બધી અલગ અલગ છે. જોવો આ બાજુ એક જો આ મૂર્તિ છે, એની બાજુમાં એક સરસ મજાની છે, એની બાજુમાં છે ને આ એક છે. આ બધી મૂર્તિ નાની છે પણ બહુ સરસ મજાની છે મિત્રો.
એવા ગણપતિ છે જેના બધા ઝૂલેથી ઝૂલાવે છે. હાલો આપણે પણ ઝૂલેથી ઝૂલાવીએ. હાલો તમને ગણપતિ જો મોટા પારવ પણ છે અને ભાઈ એમના ઝૂલા છે. હાલો પેલી સાઈડ જોવા જવાના છે આપણે. અંદર તો બધા જોવાઈ ગયા છે. બહારના છે ને એ તમને બતાવ્યો. ચાલો તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે આટલું જ હતું. તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી નાખજો. અને મેં તમને જેટલા ગણપતિ બાપાના દર્શન કર્યા છે એમાંથી તમને કઈ મૂર્તિ ગમીને એ મને કોમેન્ટ કરી દેજો. બરોબર મિત્રો? તો ચાલો બધાને જય ગણપતિ બાપા. અને મળીશું એક નવા વ્લોગમાં. આવજો ને બધાને ગુડ નાઇટ.